નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. પડી ગયું છે અને અત્યારે સરસ મજાનું સવાર. આપણે આવી ગયા છીએ મેળી ઉપર. જુઓ તમે, જોઈ લેજો. ને આજે વાતાવરણમાં તમે જુઓ, થોડા થોડા વાદળા દેખાઈએ. જોઈ લ્યો, હજી સુરત દાદા આડે જોઈ લ્યો. અહીંયા કાળા કાળા વાદળા દેખાઈએ. હજી તો બહુ વાદળા નથી, થોડા ઘણા છે હજી અટાણે. બાકી આ બાજુ જો પક્ષીઓ બેઠા છે, એ કબૂતર ને બેઠા છે બધા. સવાર પડી ગયો ને આપણે આજે જવાનું છે વાડીએ. અને આજે આપણે સેઠાપારા પાછા સાફ કરવા નથી જવાનું, કારણ કે આજે આપણે જવાનું છે જમલ કાકાની એડી ઉતારવા. એની એડી છે એ પાકી ગઈ છે, તો આપણને કીધા છે ઉતારવા હાટું એડા. તો હાલો આપણે એડી ઉતારવા જવાની. હાલો આપણે એ બાજુ નીકળી જઈ. વાડી આપણે પૂગી ગયા છીએ અને જોઈ લ્યો આ છે એડા. આપણે આજે આ એડા ઉતારવાના રહેશે. તો હાલો હમણાં આપણે એડા ઉતારવાનું કામ ચાલુ કરી દેવું. જોઈ લ્યો કેવડા છે એડા, એકલાસ થઈ ગયા એડા. હવે આના પછીની એક વીણી આવશે તો આવશે, બાકી પૂરું છે આમાં. ને જોઈ લ્યો આપણે ટ્રેક્ટર રાખ્યું છે, ત્યાં જવાનું છે. તમને બતાવું, ટ્રેક્ટર પડ્યું છે તો ત્યાં આપણે હાલીને જવાનું છે. પછી ત્યાંથી ઉતારવાનું કામ ચાલુ કરી દેવાનું છે. હાલ આપણે બધા હિલા જઈશી. તો જોઈ લ્યો આપણે સીધા વર્ગી ગયા છીએ એરંડી ઉતારવા. જોઈ લ્યો બધા મજૂર આવ્યા છે અને હાલો આપણે એરંડી ઉતારવાનું કામ ચાલુ જ છે અત્યારે. જોઈ લ્યો, અને એરંડી આપણે આ 9 નંબરની એડી છે વાવેલી, અને આ વજનદાર પણ ફૂલ હોય છે. અત્યારે આપણે જે એક ભારી ચડાવી ઓલા ભાઈને, એટલે ખબર છે કે બહુ વજન હોય આમાં. થોડીક ખાલી ભારી થઈને તો વજન ફૂલ થઈ ગયો હતો. અને એડી ઉતારવાનું કામ હાલે હટાણે આપણે. અને આપણી પાસે કાતર છે, એના મદદથી ઉતારી છે. કાતર જોઈ લ્યો, ખાલી દબ્બો ને એટલે સીધી લૂમ કપાઈ જાય. અને આ એડી કંઈ લાગે એવી ના હોય. અને એડી બે જાતની આવે, આપણે જે ઉપર કાંટા જેવું હોય એવું હોય, અને બીજી જે હાવ ટકો હોય એવી આવે છે. બે જાતની હોય છે. તો આપણે તો કાંટાવાળી છે એવી એડી છે એ ઉતારી છે અટાણે બધાય. જોઈ લ્યો મજૂરી છે ઘણાય, આપણે એની હારો ઉતારી રાખવાનું છે. અને તમારે એડી ઉતારવાનું કેટલુંક મૂલ હાલતું હોય છે એ બાજુ જરીક કોમેન્ટ કરીને જણાવજો. આ બાજુ તો આપણે 200 રૂપિયા હાલે છે બપોર સુધીના. તો તમે જરીક કોમેન્ટ કરીને જણાવજો કે કેટલું મૂલ હાલે છે. બાકી એડી છે હાઈ ક્લાસ હો, અને વજન પણ આમાં ઘણો છે. હાલો આપણે આ કામ કરવાનું છે. તો આપણે કામ ચાલુ જ છે અત્યારે. જોઈ લ્યો, અને શેઠે પારે બાજુ એ બાજુ થોડાક ઊંચા ઊંચા એડા આવે છે, ઉગાય નહીં એટલા. બાકી તો બધાય હરખા આવે છે માપસરના વેચમાં. શેઠે પારે જરીક ઊંચા ઊંચા બહુ આવે છે. હાલો કાંઈ વાંધો નહીં, ઉતાર લેવું. બાકી કેક ઊંચા હોય ને એ તો ઘણાને મેં જોયા છે કે રેકડી લઈને ઉતારતા હોય છે. અને આપણે કંઈ આમાં રેકડી તો નથી લેવાનું, કારણ કે બહુ એટલા ઊંચા નથી, માપસરના હે એડા. હાલો આપણે એ કામ હાલે હટાણે એને. જોઈ લ્યો આપણે એક કાયરું પુગાડી દીધી, અને શેઠે આવ્યા તો આ બાજુની સાઈડ જોઈ લ્યો ખેતરમાં ચકરી હાલે છે. એ એડામાં આપણે ઉહેડો થઈ ગયો હતો, અને હવે આપણે જોઈ લ્યો ચકરી હાલે છે. એટલે કે બધી આવું થળિયા જ રહીએ, બાકી બધું જોઈ લ્યો સાફ થતું જાય. વાહે ચકરી હોય એમાં બધી નીકળી જાય. જોઈ લ્યો એડામાં હાલો. પછી તો વાગી ગયા તો 10, અને આપણે સીધા બેસી ગયા ચા પાણી પીવા. જોઈ લ્યો ચા આવી ગયો તો હાલો બધાય ચા પાણી પી લઈ. પહેલાં ચા પાણી પી લીધા હતા, અને તમને જો જરીક બતાવું કે એડા કેવડા ઊંચા છે, અને એડામાં લૂમ પણ કેવી છે એ પણ બતાવી દઉં. અને આપણે 8મી કે 9મી વીણી થાય છે અત્યારે હાલમાં. અને આના પછી હજી કેટલીક વીણી થાય એ જરીક કોમેન્ટ કરજો. મને એવું લાગે એકાદી થાય. હવે પાછા આપણે એડી ઉતારવા માંડ્યા હતા અને સીધા સેઢે આવી ગયા હતા. તો જોઈ લ્યો ટ્રેક્ટર અડધું ભરાઈ ગયું હતું આપણે. તો જોઈ લ્યો આ બાજુની એડી છે એ બધી ઉતરી ગઈ છે, આ બાજુની છે એ બાકી છે. હાલો ટ્રેક્ટર અટાણે અડધું ભરી દીધું છે. હવે બપોર થાય તો આખું ભરાઈ જ જાય. ફરી પાછા આપણે વર્ગી ગયા તો એડી ઉતારવા. જોઈ લ્યો પાકી જ લેવાની હતી, બાકી કાચી નથી લેવાની, કારણ કે આપણે પાછી એકવાર હજી વીણી કરવાની છે. એટલે હવે હતી કાચી,
હાલ પાકી ગયેલી એ બધી આપણે ઉતારવાની હતી, તો આપણે બાકી બધી ઉતારવા માંડ્યા હતા. જોઈ લો આપણે આ ઠેલી પડી છે, એમાં આપણે નાખી જવાની ઉતારીને સીધી, અને પછી સીધી ભારી ભરી દેવાની, એટલે ભારી સીધી વહી જાય ટ્રેક્ટરમાં. જોઈ લો નીચે પડી જાય આપણાથી તો જાતી નથી હેર ખાઈથી. હાલો એ ઉપાડીને આપણે નાખી દેવું અંદર ઠેલીમાં લૂમ. જોઈ લો બાકી લૂમ કેમ છે એને એક નંબર. પછી આને હજી ખખેરવાની ને ભેગી ઢગલો કરવાનો જો એ બધી તો પછી હાલે રાખે, પણ આને હજી તો હુકાવા દેવી પડશે પહેલાં તો. હાલો આપણે પહેલાં એવડી ઉતારવાનું જ કામ ચાલુ રાખી દઈ. ફરી પાછા આપણે આવ્યા હતા શેઠે, તો તમે જોઈ લ્યો કે અહીંયા ચકરી હાલી ગઈ હતી, હજી હાલતી હતી થોડાક વાહે હાલવાની, અને બાકી તો જોઈ લો વાહમાં ટ્રેક્ટર હાલે છે, જે થળિયા હોય એ કાઢે જાય છે. હાલો આપણે આપણું કામ ચાલુ રાખીએ. પછી જોઈ લો આપણે ઠેલી ઠલાવવા આવી ગયા છીએ. ટ્રેક્ટર વાગી ગયા હતા 12:30 અને આપણે સીધા આવી ગયા એડીનો ફેરો ઠલાવવા, કારણ કે હવે આપણે ખાવાઈ જવાનું છે. પછી એડીનો ફેરો ઠલવીને ખાવા જાવું, અને પછી બપોર પછી આપણે કાંઈ આવવાનું નથી, બપોર સુધી જ આપણે જઈશી. હવે જોઈ લ્યો અત્યારે એડીનો ફેરો ઠલવવામાં આવે છે, આખું ભર્યું તો ટ્રેક્ટર જોઈ લ્યો. પછી આને હૂકવી દેવાનું છે એડીને પાથરીને. પાછા વાગી ગયા હતા 4:30 અને આપણે સીધા ઉઠી ગયા હતા અને સીધો ચા પાણી પીવા બેસી ગયા છે. જોઈ લ્યો તો હાલો બધાય ચા પાણી પીવા. ચા પાણી આપણે પી લઈ. પછી જોઈ લ્યો આપણે સિંગ બનાવવાનું કામ ચાલુ હતું. જોઈ લ્યો તમે સિંગ બની ગઈ હતી, તો આપણે સીધા બેસી ગયા હતા સિંગ ખાવા. હાલો પહેલાં આપણે સિંગ ખાઈ લઈ કેવીક છે એ કઈ. હાલો સિંગ ખાવા બેસી ગયા, અને એક ગ્લાસ છે અટાણે તો ગરમા ગરમ હે સિંગ. હાલો સિંગ ખાઈ લઈ થોડીક. હાલો આપણે નાહી ધોઈને આવી ગયા હતા સીધા મેળી ઉપર, ને એને તો અહીંયા બેઠા અહીંયા ટાંકાનો સાંયો આવ્યો. અને વાગી ગયા હતા 6:30, અને આ બાજુ તમે જો એક કામ હાલે છે અહીંયા, અવાજ આવતો હોય સાંભળો. ઘરનું કામ હાલતું હોય કે શું કામ હાલતું હોય કે કાલે હે અટાણે. જોઈ લ્યો હજી સુરત દાદા ડૂબ્યા નથી, હજી તડકો તો હે જો અટાણે 6:30 થઈ ગયા હે તો હજી તડકો હે. બાકી જોઈ લ્યો, અને આજે પવન જોઈ લ્યો હાઈ ક્લાસ છે. પવન ને એક નંબર છે અટાણે. જોઈ લ્યો બાકી નથી આપણી. અને આજે તો આપણે એરંડી ઉતારવા ગયા હતા. બસ આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધીનો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.